નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ કોલેજના વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. માય સેલ્ફ મયુર રાણપરા, છેલ્લા 10 વર્ષથી મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું. તો સૌપ્રથમ આપણે બધાએ 12મા ધોરણની એક્ઝામ આપી છે. સારા પરિણામ માટેની શુભેચ્છા પાઠવું છું. હવે તમારા મગજમાં ઘણા બધા તર્ક વિતર્ક કે કન્ફ્યુઝન મૂંઝવણ હશે કે ભાઈ કોલેજ કેવી હશે, કોલેજનું શિક્ષણ કેવું હશે. તો અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે ક્લાસરૂમ શિક્ષણ શક્ય નથી. તો ગીતાંજલિ કોલેજે વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ તૈયાર કરેલું છે કે જેના દ્વારા તમને ઘરે બેઠા વિવિધ વિષયોની માહિતી આપવામાં આવશે. તો આજનો મારો વિષય છે મેથ્સ. તો ચાલો મિત્રો, આજે આપણે મેથ્સ ઉપર થોડીક માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 1 થી 10 સુધીમાં મેથ્સ ભણતા આવ્યા છો. તો હવે 11-12 કોમર્સ લીધું ત્યારે તમને એમ થયું હશે કે આ મેથ્સથી આપણે ફ્રી થઈ ગયા, મેથ્સથી આપણને છુટકારો મળી ગયો. પરંતુ પાછું કોલેજમાં આપણે ક્યાંક ને ક્યાંક મેથ્સ ભણવાનું છે. તો તમને મગજમાં કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ ફરી પાછું મેથ્સ. હા, પણ અહીંયા જે મેથ્સનું સ્વરૂપ છે એ 1 થી 10 ધોરણના મેથ્સ કરતાં કંઈક અલગ છે. ઓકે, તમે ધોરણ 1 થી 10માં જે ગણિત ભણ્યા છો, જે મેથ્સ ભણ્યા છો, એમાં તમે ટ્રિગ્નોમેટ્રી ભણ્યા છો, જ્યોમેટ્રી ભણ્યા છો, એલ્જેબ્રા ભણ્યા છો, આવા બધા ટોપિક્સ ભણ્યા છો. કોલેજમાં જે મેથ્સ ભણવાનું છે જે છે આપણું બિઝનેસ મેથ્સ, જે કમ્પ્લીટલી કોમર્સ હારે રિલેટેડ મેથ્સ છે, જે જ્યોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી, એલ્જેબ્રા એના કરતાં કંઈક અલગ જ છે સાવ. તો અહીંયા પહેલાં આપણે થોડાક બેઝિક ટોપિક ડિસ્કસ કરીએ કે જે તમારે કોલેજમાં મેથ્સમાં ભણવાના છે. તો કોલેજનું જે આપણું મેથ્સ છે એને આપણે કહીશું મેથ્સ નહીં પણ બિઝનેસ મેથ્સ. આને આપણે ખાલી ગણિત નથી કહેતા, આને આપણે વાણિજ્ય ગણિત કહીએ છીએ. એટલે આને આપણે કહીશું બિઝનેસ મેથ્સ. ઓકે, ચાલો. તો બિઝનેસ મેથ્સની અંદર કેવા ટોપિક ભણવાના છે? તો પહેલું છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જેને તમે ચક્રવૃદ્ધિ વ્યાજથી ઓળખો છો. તો આ પણ તમારે ક્યાંક ને ક્યાંક ભણવામાં આવી ગયું છે અથવા તમે આનાથી પરિચિત છો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓકે, સેકન્ડ જે છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. પરમ્યુટેશન કોમ્બિનેશન, જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ ક્રમચય અને સંચયથી. આ ટોપિક પણ તમે ધોરણ 11ના આંકડાશાસ્ત્રમાં ભણી ગયા છો. જેના પછી છે લિમિટ, મેટ્રિક્સ, ડિટર્મિનન્ટ્સ. તો આવા બધા ટોપિક આપણે કોલેજમાં મેથ્સની અંદર ભણવાના છે. ઓકે, આમાંથી ઘણા બધા ટોપિકથી તમે ફેમિલિયર છો, જે તમે ધોરણ 11માં અથવા 12માં આંકડાશાસ્ત્ર સબ્જેક્ટમાં ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો. ઓકે, સપોઝ કે લિમિટ છે તો જે આપણે લક્ષ વિકલનથી તમે જેને ઓળખો છો, જે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે એકવાર ભણી ચૂક્યા છીએ. કોલેજમાં એ જ ભણવાનું છે, પણ કોલેજની અંદર તમારા ધોરણ 11 અને 12ના લેવલ કરતાં we have to go one step upper. આપણે એક સ્ટેપ ઉપર જવાનું છે, થોડુંક એનાથી વધારે ડેપ્થમાં આ ટોપિકને સમજવાનો છે. તો ચાલો, આ બધા ટોપિકમાંથી આજે આપણે ટોપિક સિલેક્ટ કરીએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, જેને આપણે કહીએ છીએ ક્રમચય અને સંચય. ધોરણ 11ના આંકડાશાસ્ત્રમાં આ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે કોલેજ લેવલ પર આ ભણવાનું છે. તો ચાલો ભણીએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનમાંથી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પરમ્યુટેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ક્રમચય. ઓકે, તો પરમ્યુટેશનનો મુખ્ય ઉપયોગ શું છે કે વોટ ઇઝ ધ યુઝ ઓફ પરમ્યુટેશન? તો જ્યારે આપેલી વ્યક્તિઓ, વસ્તુઓ, કોઈ અક્ષરો કે આંકડાઓ એને કોઈ નિશ્ચિત જગ્યામાં ગોઠવવાના હોય અને કેટલી અલગ અલગ રીતે તમે વસ્તુ, વ્યક્તિ કે સંખ્યાને આપેલી જગ્યામાં ગોઠવી શકો, કેટલી અલગ અલગ શક્ય રીતે ગોઠવી શકો, એ જાણવા માટે ક્રમચયનો ઉપયોગ થાય છે, જે ઇંગ્લિશમાં પરમ્યુટેશન છે. ઓકે, તો પહેલા એક બહુ સરળ ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. તો આપણે એક શબ્દ લઈએ બોય. આ બોય શબ્દમાં 3 અક્ષરો છે. તો હવે આ જ 3 અક્ષરોને અલગ અલગ રીતે કેટલી શક્ય રીતે લખી શકાય? તો જુઓ બોર્ડ ઉપર.
ચાલો પહેલા બી પહેલી પોઝિશન ઉપર છે, ઓ અને વાય બીજી ત્રીજી પોઝિશન ઉપર છે. તો હવે બી ને આપણે ફર્સ્ટ પોઝિશન ઉપર કન્ટિન્યુ કરશું, ઓ અને વાય ની પ્લેસને ઇન્ટરચેન્જ કરીએ તો અહીંયા આવી જશે વાય, અહીંયા ઓ. હવે એ જ રીતે ઓ ને ફર્સ્ટ પોઝિશન ઉપર લઈએ, બી અને વાય સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર જશે. સેમ વે O again continues at the first position. We interchange just Y and B. Okay, now the remaining last letter Y should be stand at first place. So Y ने first position ઉપર લઈએ, B અને O second third. Y first position continue કરે છે, then O and B. So just look over here. જુઓ અહીંયા ત્રણ અક્ષરને શક્ય તમે 6 અલગ અલગ રીતે ગોઠવી શકો. હવે અહીંયા અક્ષર 3 જ હતા એટલે આપણા માટે શક્ય એટલી ગોઠવણી એ બહુ સરળ બની કે 3 જ અક્ષર હતા તો આપણે ફટાફટ શક્ય એટલી બધી જ રીતે ગોઠવી નાખ્યા. પણ જ્યારે કોઈ એક શબ્દના અક્ષરોની સંખ્યા વધી જાય અથવા કોઈ વ્યક્તિઓની સંખ્યા વધી જાય અથવા જે વસ્તુ તમારે ગોઠવવાની છે, કોઈ આંકડા ગોઠવવાના છે કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર, તો એ આંકડાની સંખ્યા વધી જાય ત્યારે આ ગોઠવણી થોડી અઘરી બને છે. કેટલી રીતે ગોઠવી શકાય એ તમારે જાણવું હોય તો એ થોડુંક અઘરું બની જાય. જો બધી ગોઠવણી તમે તમારી રીતે અરેન્જ કરતા જાઓ તો એ થોડુંક લાંબુ કાર્ય બનશે, થોડું કન્ફ્યુઝિંગ બનશે. તો પરમ્યુટેશન એક એવો ટોપિક છે જે તમને સીધી જ શક્ય એટલી ગણતરીઓ, શક્ય એટલી વ્યવસ્થાઓને ગાણિતિક સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે બતાવે છે. કઈ રીતે? ચાલો એક સામાન્ય ઉદાહરણથી જોઈએ. જો આ જ ઉદાહરણને એની ફોર્મ્યુલા ઉપર લઈ જઈએ તો અહીંયા કેટલા અક્ષર છે આપણી પાસે? 1 2 and 3. તો n બરાબર 3 અક્ષર છે અને જગ્યા કેટલી છે આપણી પાસે? 4. તો r બરાબર આપણે એને કહીશું 4. તો અહીંયા પરમ્યુટેશનની એક બેઝિક ફોર્મ્યુલા છે, npr is equal to n factorial upon n minus r factorial. તો પહેલો જ પ્રશ્ન મગજમાં એ થાય કે આ નિશાની શું છે? ફેક્ટોરિયલ. જે લોકો 11 અને 12 ધોરણમાં આંકડાશાસ્ત્ર વિષય ભણીને આવ્યા છે એમને ખ્યાલ હશે ફેક્ટોરિયલ. પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેને આંકડાશાસ્ત્ર નથી ભણ્યા તો એ લોકો માટે ફેક્ટોરિયલ એટલે કંઈ જ નથી. જ્યારે કોઈ પણ સંખ્યાની પાછળ ફેક્ટોરિયલની નિશાની લાગે છે ત્યારે એ સંખ્યાથી ઉતરતા ક્રમમાં ક્રમિક સંખ્યાઓનો 1 સુધીનો ગુણાકાર. કેવી રીતે? જુઓ, ફોર એક્ઝામ્પલ 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે શું? 5 થી ઉતરતા ક્રમમાં 1 સુધી જવાનું છે અને એ બધી સંખ્યાનો 1 સુધીનો ગુણાકાર કરવાનો છે. કઈ રીતે? જુઓ, તો 5 ફેક્ટોરિયલ is equal to 5 into 4 into 3 into 2 into 1. તો આનો જવાબ આવી જશે 5 4 20, 20 3 60 અને 60 2 120. એટલે આ રીતે જ્યારે કોઈ પણ સંખ્યાની પાછળ ફેક્ટોરિયલની નિશાની લાગશે ત્યારે તમારે એ સંખ્યાથી શરૂઆત કરી અને 1 સુધીનો ઉતરતા ક્રમમાં ગુણાકાર કરવાનો છે. ચાલો, રેડી છે? હવે આપણે આપણી ફોર્મ્યુલા ઉપર જઈએ કે NPR કે જ્યાં n છે એ શું છે? તો n છે એ તમારે જે વસ્તુ, વ્યક્તિ, સંખ્યા, અક્ષર જે ગોઠવવાના છે એની સંખ્યા. તો અત્યારે આ જ ઉદાહરણ ઉપર જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણી પાસે 3 અક્ષરો છે તો n બરાબર બની જશે 3. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લીધું. ઓકે, કેટલી જગ્યાઓ છે આપણી પાસે? જગ્યા પણ 3 છે તો r બરાબર આપણે 3 જ લેશું. હવે એને આ સૂત્રમાં લખીએ. ફરી પાછું કહું છું, n એટલે જે વ્યક્તિ, વસ્તુ, સંખ્યા જેને તમારે ગોઠવવાની છે ઈ ટોટલ નંબર ઓફ પર્સન, થિંગ્સ, લેટર, ડિજિટ્સ. ઓકે, r that is total number of places, કુલ સંખ્યાઓ. ઓકે, નાઉ કુલ અક્ષરો 3 છે, જગ્યા પણ તમારી પાસે 3 છે. તો 3 અક્ષરોને 3 જગ્યામાં ગોઠવવાના છે. ઓકે,
તો એની ફોર્મ્યુલા છે n is equal to 3 r is equal to 3 npr n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. તો અહીંયા n ની જગ્યાએ આપણે લેશું 3 ફેક્ટોરિયલ. ઓકે, પહેલાને આપણે જો સૂત્રના સ્વરૂપમાં લઈ જઈએ તો 3p3. હવે આપણે સૂત્ર લખીએ n ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ. તો થઈ જશે 3 ફેક્ટોરિયલ upon 3 minus 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ ઓકે, 3 minus 3 એટલે જવાબ આવી જશે 0. તો ડિનોમિનેટરમાં આવશે 0 ફેક્ટોરિયલ. ઓકે, હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખો, 0 ફેક્ટોરિયલ એટલે 0 નહીં. આ ઓન્લી 0 નથી, આ 0 ફેક્ટોરિયલ છે. અને આમ પણ જો તમને ખ્યાલ હોય તો કોઈ પણ કિંમતના છેદમાં જ્યારે 0 આવશે તો આપણે એને ઇન્ફિનિટ વેલ્યુ કહીએ છીએ, or we can also known as a non defined term. કેલ્ક્યુલેટરમાં તમે કોઈ સંખ્યાને ડિવાઇડ બાય 0 કરશો તો એરર દેખાડશે. તો આ 0 નથી, ખાસ ધ્યાન રાખજો. કોઈ સંખ્યાનો 0 સાથે ભાગાકાર થશે તો એ તો નોન ડિફાઇન્ડ ટર્મ છે, જેને આપણે ગુજરાતીમાં અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. ઓકે, તો એ તો શક્ય જ નથી. તો આ 0 ફેક્ટોરિયલ છે. કોઈ પણ સંખ્યાની પાછળ જ્યારે ફેક્ટોરિયલ લાગે ત્યારે એની કિંમત 0 નહીં જ થાય. 0 ફેક્ટોરિયલ એટલે 1 થશે. તો ચાલો 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 0 ફેક્ટોરિયલ એટલે જવાબ આવી ગયો 6. તો હવે જો આ આપણે શક્ય એટલી તમામ ગોઠવણ કરી અને અહીંયા આપણી પાસે સીધો જ જવાબ આવી ગયો. ઇટ મીન્સ કે થ્રુ ધીસ ફોર્મ્યુલા you don't have to mention all the possible ways in which you have to arrange the letters. અહીંયા બધી વ્યવસ્થાઓ ગણવી પડતી નથી, સીધો જવાબ તમને સૂત્ર ઉપરથી મળી જાય છે. તો એના માટે આ સૂત્રનો આપણે મેઇનલી યુઝ કરવાનો થશે. ઓકે, તો હવે અહીંયાથી આપણે આગળ જઈએ, થોડાક પરમ્યુટેશનના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો શરૂઆત કરીએ 5p3. ઓકે, તો 5p3, તો એના માટે પહેલા n નક્કી કરો. n બરાબર કેટલા થશે? તો કે n બરાબર 5. પહેલો અક્ષર છે ઈ n છે, n બરાબર 5. હવે r, અહીંયા r બરાબર 3. આ પોઝિશન n ની છે, આ પોઝિશન r ની છે. ઓકે, હવે આપણું સૂત્ર છે npr is equal to n factorial upon n minus r factorial. કે જ્યાં n factorial બરાબર કેટલા થશે? 5 upon 5 minus 3 factorial. તો 5 factorial એટલે 5 થી લઈ અને 1 સુધીનો ગુણાકાર. ઓકે, તો જુઓ 5 4 3 2 થી લઈ અને 1 સુધીનો ગુણાકાર કરવાની જરૂર નથી. 2 સ્ટોપ થઈ જાવ. શું કામ 2 સ્ટોપ થઈ જઈએ છીએ? બીકોઝ 5 માંથી 3 જશે તો નીચે તમને 2 ફેક્ટોરિયલ મળવાના જ છે. તો 2 into 1 કરો અને નીચે પાછું 2 into 1 કરો અને ઉપર નીચે બંનેનું કેન્સલેશન કરો. એના કરતાં ઉપર 2 ફેક્ટોરિયલ સ્ટોપ થઈ જાવ. નીચે તો આપણી પાસે 5 minus 3 2 ફેક્ટોરિયલ છે જ, આ બંને કેન્સલ થશે. તો 5 4 20 અને 20 3 60. તો આનો જવાબ આવી જશે 60. તો જ્યારે 5 વ્યક્તિઓને 3 જગ્યા ઉપર બેસાડો તો એને અલગ અલગ 60 રીતે બેસાડી શકાય. અહીંયા એક ખાસ એ જોવું એ રહ્યું કે 5p3 મીન્સ 5 વ્યક્તિઓને 3 જગ્યામાં 5 વ્યક્તિઓને નથી બેસાડવાના. તમારે 5 માંથી 3 જ વ્યક્તિ બેસશે. ઓકે, તો આ બધી 60 એક એવી રીત આવશે કે જેમાં તમામ વ્યવસ્થાઓ આવી જશે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે છે 10p3. તો ફર્સ્ટ ઓફ ઓલ n બરાબર 10 થશે અને r બરાબર 3. હવે આપણું પરમ્યુટેશન આપણે સૂત્ર જોઈએ, જે આપણું છે npr. તો બની જશે 10p3. જો સૂત્રને વિસ્તૃત ફોર્મમાં લખીએ તો n ફેક્ટોરિયલ upon n minus r. n ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ 10 minus 3. તો 10 ફેક્ટોરિયલ 10 minus 3, તો આન્સર આવી જશે 7. તો બની જશે 7 ફેક્ટોરિયલ. ઓકે, નાઉ
10 થી પાછળ જવાનું છે 1 સુધી અને 7 થી પણ પાછળ જવાનું છે 1 સુધી. તો આપણે એક કામ કરીએ. જુઓ અહીંયા 10 * 9 * 8 ઇન્ટુ 7 થી લઈને હું 1 સુધી નથી જતો. 10 9 8 અને 7 ને હું સ્ટોપ કરી દઉં છું. શું કામ? નીચે પણ મારે 7 થી 1 સુધી જવાનું છે. So there is not necessary to mention 7 6 5 4 3 2 1 or again in denominator 7 6 5 4 3 2 1 because at last we have to cancel the numerator and denominator. So there is no need to mention all the digits. 7 factorial cancel. 10 9s are 90 and 9 8s are 72. So your answer becomes 720. That is your answer. Okay. Let's see next. Suppose 5 letters are there: A, B, C, D, E. We have to find total number of ways in which we can arrange all these 5 letters. Okay. So here n is equal to 5 because 5 letters are there: A, B, C, D, E. Okay. Number of place which is mentioned by R. So R is equal to again 1 2 3 4 5. So 5 plus 5%. So R is equal to 5. Okay. So what's the formula? NPR. That is equal to 5P5. Okay. 5 factorial upon 5 minus 5 factorial. Because here n is equal to 5 as well as R is equal to also 5. Okay. So 5 factorial, 5 minus 5, 0 factorial. So your answer becomes 5 factorial upon 1, 120. So here one thing that you have to notice that જ્યારે n અને r બંનેની કિંમત સરખી હશે, બંનેની વેલ્યુ સરખી હશે, તો આન્સરમાં ડાયરેક્ટ ઈ જ ડિજિટ પાછળ ફેક્ટોરિયલ લગાડીને બનશે. ફોર એક્ઝામ્પલ જોતા જઈએ 3p3 તો એનો આન્સર બની જશે 3 ફેક્ટોરિયલ. 4p4 તો આન્સર બની જશે 4 ફેક્ટોરિયલ. 5p5 then your answer will be 5 factorial. So that's a shortcut. Okay. Likewise. Now, હવે અહીંયા સુધી તો મોટા ભાગના વિદ્યાર્થીઓને વાંધો નથી હોતો. આ તો બહુ બેઝિક ફોર્મ્યુલા હતી અને એનું સોલ્યુશન અહીં આપણે જોયું. હવે જ્યારે આની અંદર વર્ડ પ્રોબ્લેમ્સ આવે છે, કુટ પ્રશ્નો જેને આપણે કહીએ છીએ, એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે વર્ડ પ્રોબ્લેમ્સ કે કુટ પ્રશ્નોમાં. તો ચાલો આપણે એ જોઈએ. હવે જેમાં આપણે શરૂઆત કરીએ 5PR. હવે અહીંયા જવાબ તમને આપેલો હશે, તમારે n અથવા r એની ગણતરી કરવાની હશે. ઓકે. Suppose 5PR is equal to 120. અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે આ. ચાલો જોઈએ. અહીંયાથી જેમ સૂત્ર ઉપરથી આપણે આગળ વધીએ છીએ એ જ રીતે આગળ વધો. ઓકે. તો આપણું સૂત્ર છે 5 factorial upon n minus r, that means 5 minus r factorial, that is equal to 120. ઓકે. અહીંયા ફેક્ટોરિયલ કેન્સલ પણ કરી શકાય અથવા આ પદને આપણે અહીંયા મોકલીએ 120 અહીંયા લઈએ તો પણ થઈ શકશે. 5 minus r, that is equal to 120. Okay.
ફેક્ટોરિયલ ને આપણે અહીંયા કેન્સલ કરી શકીએ અથવા તો આ જે 5 - r ફેક્ટોરિયલ ની નિશાની છે એને સામે પણ મોકલી શકાય, તો એ રીતે પણ સમ થઈ શકશે. જોઈએ 5 ફેક્ટોરિયલ upon 120 is equal to 5 - r ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે 120 120 upon 120 તો આ બની જશે 1. તો 1 ફેક્ટોરિયલ 1 જ થાય, તો 1 is equal to 5 minus r. અહીંયા પણ ફેક્ટોરિયલ 1 ની પાછળ ફેક્ટોરિયલ તો એની કિંમત 1 જ થશે. ફેક્ટોરિયલ કેન્સલ કરશું તો 1 is equal to 5 minus r minus r ને સામે જવા દઈએ તો પ્લસ r 5 minus 1 તો r is equal to 4. તો r is equal to 4 લઈને કરશો તો આન્સર 120 થશે. તો આ પણ એક કુલ પ્રશ્નનો ભાગ છે. ઓકે, ચાલો હવે આનાથી વધારે આગળ જઈએ. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓને જેમાં વધારે સમસ્યા છે એવા એક સ્પેલિંગ ઉપર જઈએ, જે છે APPLE. હવે આપણો પ્રશ્ન એ છે કે એપલ શબ્દના બધા જ અક્ષરોને શક્ય કેટલી રીતે ગોઠવી શકાય? How many possible ways in which all the letters of the word apple can be arranged? Okay, તો અહીંયા કાઉન્ટ કરીએ આપણે 1 2 3 4 5 5 letters are there, તો n is equal to 5. Okay, number of place 5 પ્લેસ જ છે, તો r is equal to 5. પણ આ જ કેલ્ક્યુલેશન જે રેગ્યુલર કેલ્ક્યુલેશન થતું એનાથી થોડુંક અલગ થશે. થોડુંક અલગ શું કામ થોડુંક અલગ થશે? બીકોઝ અહીંયા તમે જોશો તો p નું તમને રિપીટેશન દેખાશે. p એક કરતા વધારે વખત રિપીટ થાય છે. તો જ્યારે કોઈ સંખ્યા, વ્યક્તિ કે વસ્તુ એક કરતા વધારે વખત રિપીટ થાય ત્યારે ગણતરીમાં થોડોક ફેર પડી જશે. કેવી રીતે જોઈએ તો 5p5, તો હમણાં આપણે જે શોર્ટકટ ફોર્મ્યુલા ભણ્યા એ પ્રમાણે 5p5 is equal to 5 ફેક્ટોરિયલ થાય. પણ એ ક્યારે 5 ફેક્ટોરિયલ થાય? જ્યારે આપેલા શબ્દમાં એક પણ અક્ષરનું પુનરાવર્તન થતું ન હોય તો જ તમે 5p5 સીધું કરી શકો. ઓકે, જો પુનરાવર્તન થતું હોય તો શું કરવું? તો જે અક્ષરનું જેટલી વખત પુનરાવર્તન થાય એને ડિનોમિનેટરમાં લખી નાખો. કેવી રીતે જુઓ? અહીંયા p છે, p નું 2 વખત પુનરાવર્તન થયું તો આપણે અહીંયા લખી નાખશું 2 ફેક્ટોરિયલ. તો મગજમાં પ્રશ્ન ઊભો થાય કે આ બધાનું શું? તો અહીંયા a છે એને પણ આપણે લખીએ જ છીએ, પણ એ એક જ વખત છે, તો જે એક જ વખત આવશે એ બની જશે 1 ફેક્ટોરિયલ. એઝ યુ નો કે ડિનોમિનેટરમાં જો કોઈ વસ્તુ એક જ વખત આવે છે અથવા તો એક ફેક્ટોરિયલ છે તો એનાથી ભાગાકારમાં કોઈ ફેર પડતો નથી. એને 1 ફેક્ટોરિયલ લખીએ, l એને પણ 1 ફેક્ટોરિયલ લખીએ અને e એને પણ 1 ફેક્ટોરિયલ લખીએ. તો હવે આ ત્રણેય 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ ત્રણેયની કિંમત એક જ થાય છે, જેનાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એટલા માટે આને કોઈ લખવાની જરૂર નથી. ઓકે, તમારો ફાઇનલ આન્સર બની જશે 5 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ ની વેલ્યુ બની જશે 120 upon 2, તો જવાબ બની જશે 60. આ 60 શું કામ? તો કે આ જે અરેન્જમેન્ટ છે તમારી સામે APPLE, એમાં આ બંને p બીજી અને ત્રીજી પોઝિશન ઉપર છે. જો આ બંને p ની પોઝિશન તમે ચેન્જ કરો, આમ કરો, તો એ એક જ વસ્તુ બનશે. તો આંકડાશાસ્ત્રની કે મેથ્સની દ્રષ્ટિએ એ કોઈ નવું અરેન્જમેન્ટ નથી. મેથ્સ કે સ્ટેટ એ આને એક જ ગોઠવણ સમજે છે. આ p સેકન્ડ પોઝિશન ઉપર આવે અને સેકન્ડ પોઝિશન વાળો થર્ડ પોઝિશન ઉપર જાય, એટલે કે આવી રીતે આ અહીંયા આવે અથવા આ અહીંયા આવે. એનાથી અક્ષરના સ્પેલિંગમાં અથવા સ્પેલિંગમાં કોઈ જ ફરક પડતો નથી. એટલા માટે અહીંયા આપણે આની 60 જ ગોઠવણને ધ્યાનમાં લઈએ છીએ.
અથવા કુલ ગોઠવણ 120 છે એને ભાગ્યા 2 કરી નાખીએ છીએ. તો આ એક ક્રમચયનું લોજિક છે. ઓકે, ચલો હજી આગળ જઈએ. આ જુઓ એક સ્પેલિંગ છે. કેટલા અક્ષર દેખાય છે તમને? 1 2 3 4 5 6 7 8. અહીંયા 8 અક્ષરો છે. તો n બરાબર લઈ લઈએ આપણે 8 અને r બરાબર પણ 8. તો આપણને ખ્યાલ જ છે કે આપણી ફોર્મ્યુલા પણ પ્રમાણે 8p8 = 8 ફેક્ટોરિયલ. પરંતુ અહીંયા જો c કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત. તો તમારે upon 2 ફેક્ટોરિયલ કરવું પડશે. એટલે ચાલો c નું કામ થઈ ગયું. o એક જ વખત રિપીટ થાય છે તો ડિનોમિનેટરમાં 1 ફેક્ટોરિયલ લેવાની જરૂર નથી. ચાલો m 1 2 2 ટાઈમ રિપીટ થાય છે તો બની જશે 2 ફેક્ટોરિયલ. e અગેન 2 ટાઈમ તો બની જશે 2 ફેક્ટોરિયલ. r 1 ટાઈમ છે તો એને મેન્શન કરવાની જરૂર નથી. તો આનો જવાબ સીધો જ આપણે લખીએ 8p8 જે આપણને ખબર છે 8 ફેક્ટોરિયલ upon 2 into 2 into 2. હવે 8 ફેક્ટોરિયલ એટલે 8 થી લઈને 1 સુધીનો ગુણાકાર. 8 7 6 5 4 3 2 અને 1 અને 2 2 4 2 8. 8 ને કટ કરી નાખો એટલે જવાબ બની ગયો એકચ્યુઅલી 7 ફેક્ટોરિયલ. ઓકે, 6 5 30 30 4 120. 7 into 720 5040. તો આ શબ્દના બધા જ અક્ષરોને શક્ય એટલી રીતે ગોઠવો તો 5040 રીતે ગોઠવી શકાય. પણ હા, આ દાખલામાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ c નું 2 વખત પુનરાવર્તન તો 2 ફેક્ટોરિયલ, m નું 2 વખત પુનરાવર્તન તો 2 ફેક્ટોરિયલ, e નું 2 વખત પુનરાવર્તન તો 2 ફેક્ટોરિયલ. ઓકે, તો મિત્રો આજે આપણે પરમ્યુટેશન વિશે થોડી પાયાની માહિતી મેળવી. તો આશા રાખું છું તમને બધાને બહુ સરસ રીતે સમજાઈ જ ગયું હશે. હવે પછી ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જેમાં પરમ્યુટેશનનું જે આગળના એડવાન્સ સમ જેને આપણે કુલ પ્રશ્નો કહીએ છીએ એને વિગતવાર જોશું. તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે હેલ્ધી, ટેક કેર એન્ડ કેર યોર ફેમિલી. ઓકે, થેન્ક યુ.